સહજ ન્યૂઝ. અમરેલીમાં દબાણ હટાવવાની કાર્યવાહી અંગે ઉઠ્યા અનેક સવાલો. કાયદો સૌને માટે સમાન હોવો જોઈએ તેવી ઉઠી છે લોકમાંગ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલી શહેરમાં તાજેતરમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ કાર્યવાહીને લઈને શહેરમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. નાના ધંધાર્થીઓએ સ્વૈચ્છિક રીતે સ્થળ ખાલી કર્યા બાદ પ્રભાવશાળી લોકો સામે પણ કાર્યવાહી થશે કે નહીં તેવી લોકમુખે ચર્ચા ચર્ચાઈ રહી છે. રસ્તાના કિનારે નાનકડો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવતા કેટલાક લોકોએ તંત્રની સૂચનાનું પાલન કરી કોઈ પણ વિરોધ વિના સ્થળ ખાલી કરી દીધા હતા. જો કે આ કાર્યવાહી બાદ સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે કે જાહેર જગ્યાઓ પર થયેલા તમામ પ્રકારના દબાણો સામે સમાન કાર્યવાહી કરવામાં આવશે કે કેમ. શહેરના કેટલાક લોકો દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે વર્ષોથી જાહેર મિલકતો અને અન્ય સ્થળોએ દબાણો સામે પણ તંત્ર એ જ પ્રકારની કડકાઈ દાખવે. સામાન્ય લોકો સામે તાત્કાલિક કાર્યવાહી થતી હોય ત્યારે પ્રભાવશાળી લોકો સામે પણ કાયદો સમાન રીતે લાગુ થવો જોઈએ તેવી માંગ ઉઠી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જો કાયદો ખરેખર દરેક વ્યક્તિ માટે સમાન હોય તો કાર્યવાહી પણ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર થવી જોઈએ. તંત્ર દ્વારા આગામી સમયમાં લેવામાં આવેલા પગલા પર હવે શહેરમાં સૌની નજર છે. જો તમામ પ્રકારના દબાણ સામે સમાન કાર્યવાહી કરવામાં આવશે તો તંત્રની નિષ્પક્ષતા પર લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી. નગરપાલિકા અને રોડ એન્ડ બિલ્ડિંગ દ્વારા જે આપણા મેઇન રસ્તાઓ છે, સેન્ટર પોઈન્ટથી રૂપમ ટોકીના ઢાળથી કુકાઓ ચકાતનાકા અને સેન્ટર પોઈન્ટથી લાઠી રોડના બાયપાસ સુધીનો જે રોડ છે એમાં જે દબાણદારો હતા એ લોકોને અગાઉ નોટિસ આપેલી હતી અને આજે નોટિસના દિવસે એમને દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જેમાં મોટાભાગના દબાણદારો જાતે જ દબાણ હટાવી લીધું હતું અને જે થોડા ઘણા દબાણ બાકી હતા હટાવવાના એને આજે નગરપાલિકા અને આરએનબી દ્વારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ માટે વહીવટીતંત્ર અને પોલીસ સાથે હતી. કેટલા દિવસ ચાલશે કામ? હાલ તો અત્યારે આજનો દિવસ છે, ફરી વખત નોટિસનો જ્યારે પણ દિવસ આવશે ત્યારે ફરી વખત કરવામાં આવશે.